સમાચાર અમદાવાદથી કે જ્યાં વ્યાજખોરના ત્રાસથી આધેડે આત્મહત્યા કરી લીધી। વ્યાજે આપેલા રૂપિયા અંગે વોટ્સએપ મેસેજ કરી વ્યાજખોર ઉઘરાણી કરતા ઉઘરાણીના રૂપિયા અંગે વ્યાજખોરો ઉદ્ધત વર્તન કરતા હોવાનો આરોપ છે। આધેડે આત્મહત્યા પહેલા લખેલી સ્યુસાઇડ નોટ પણ પોલીસે કબજે કરી છે। સ્યુસાઇડ નોટમાં લખેલા ચારેય આરોપી વિરુદ્ધ વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે, જેના આધારે તપાસ ચાલુ છે। એક ધવલસિંહ જાદવ છે ખોરતા, એમની પાસેથી 2% વ્યાજે લીધા હતા। આ પ્રોબ્લેમ એ થયો કે આમાં જેની પાસેથી એમણે જે અપૂર્વા કીર્તિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાસેથી પૈસા જે લેવાના થતા હતા એ લોકો પૈસા આપતા નહોતા। બીજી બાજુ દર મહિને જે ધવલસિંહ છે એને વ્યાજ આપવું પડતું હતું। એટલે આ તંગીના કારણે જે મરણજર છે પહેલાં એક ફેરો આત્મહત્યાની કોશિશ કરેલી, એ વખતે વિજલપુર પોલીસ સ્ટેશનમાં જાળમાં જોગ દાખલ કરવામાં આવેલી હતી। ત્યાર પછી સતત ઉઘરાણી આવી નહીં અને સામે આપવાના થતા હતા પૈસા, એટલે આ થોડીક આર્થિક સંકળામણમાં જે મરણજર છે એને ગળે ફાંસો ખાઈ લીધો। ટોટલી 4 આરોપી વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થઈ છે। એમાં જે અપૂર્વા કીર્તિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એના 3 MD છે, મેનેજર ને બધા છે, અને એક જણે ફાઇનાન્સ કર્યું હતું 2% વ્યાજે, એ ધવલસિંહ છે।